મારું નામ રાઠોડ ધારા છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી બોર્ણા પ્રાથમિક શાળા છે. બગીચામાં કે અન્ય જગ્યાએ ઉગતું ઘાસ કાપવા માટે વધુ મહેનત કરવી પડતી હોય છે. આમાં સમય વધારે બગડે છે. તેના સમાધાન માટે સોલર ગ્રાસ કટર બનાવ્યું છે. તેમાં ઘાસ કાપવા માટે બ્લેડની જરૂર પડે છે. તે બ્લેડને યાંત્રિક શક્તિ આપવા માટે ઇલેક્ટ્રિક મોટર, ડીસી અને બેટરીને એક બોક્સમાં સ્થાપિત કરવામાં આવે છે. તે ઇલેક્ટ્રિક મોટર ડીસી ટાઈપની હોય છે. બેટરીને ચાર્જ કરવા માટે સોલર સેલની જરૂર પડે છે. જ્યારે સૂર્યના કિરણો સોલર સેલ ઉપર પડે છે ત્યારે તે સૂર્ય ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. આ પ્રોજેક્ટ બનાવવા માટે મારે ઘણી મુશ્કેલી પડી હતી. તેથી મેં મારા ટીચરનું અને મારા આચાર્યબેનનું માર્ગદર્શન લઈ તેમની માર્ગદર્શન મેળવી અને આમાં લુહારનું કામ હતું. તેથી મેં મારું પ્રોજેક્ટ લુહારને જઈને કીધું તેને કે મારે આવી રીતે કરવું છે. ત્યારથી તેને મને લુહારનું કામ કરી આપ્યું. મેં તેને જેવી રીતે કીધું તેવી રીતે તેમને મને કરી આપ્યું. અને હવે હું તમને મારું પ્રોજેક્ટ બતાવીશ કે કેવું કાર્ય કરે છે. રાખજો થોડી વાર, એમને એમ રાખજો. આ બાજુ લઈ જાવ. બગીચામાં કે અન્ય જગ્યાએ આ સાધનને ફેરવા માટે આ હેન્ડલને પકડવું પડે છે. આમાં લોખંડનો ઉપયોગ થયો છે. આ સાધનને આપણે બગીચામાં ફેરવા માટે આ નાના ટાયર આપણે અત્યારે ફિટ કર્યા છે. પછી ખાડા ખડિયાવાળી જગ્યાએ ફિટ કરવા માટે આમાં મોટા ટાયરની જરૂર પડે છે. આ ટાયર બતાવો તો, ટાયર સરખા બતાવો છો. ઊંચું હા, રોલિંગ થાય છે ને, ફરે છે ને. હા, અત્યારે આ નાના ટાયર ફિટ કર્યા છે. પછી જો ખાડા ખડિયાવાળી જગ્યા હોય તો તે મોટા ટાયર ફિટ કરવા પડે. આ ટાયરથી આ સાધન આગળ ચાલે છે.
2